મહેમાન કેવી લાગી અમારા ઘરની ચા? ગોળની હતી હોવા હોવા એક નંબર ચા હતી જબરજસ્ત હતી ને. ચા ને પૂછો આવા ના એના માટે તને બનાવીએ કાલે પીવો તો હું પીતો જ નહીં. તમે થાલુપાની બનાવીએ છીએ તાલાવો લે હું પીતો જ નહીં. તું જે બધી પીવા થા નાટે કો કયા મને ઓમ દેખ આ જોજે ગોડાયો કલર છે હાય મગજમાં તાવ આવે ને આ તાવ છે ને એટલે મગજ મહિના જા પેલાય બલે ચેકલા લે કાર ભાઈ લાવજે ઈવન ફોન કરું હાય ઓ હન તો બધું નંબર લે હાથ પટો હા તે જબર જલતી ન હમુલ દે ચાલતો જ નહીં ઓવા જાય છો લિંગ જાય છો અલ્યા ઉપાલ કે બલ્યું આય પીતો ઉપાડતો નહીં હા હેલો હા કાલભા અલ્યા હેડો કે મુઆ ચેકલા લે મોલું થાય હતો અંધારું થઈ જા આયા અલ્યા આવો આવો કાળભાઈ ઓવા લે હું હલે યાર. અલ્યા હેડો કે પેલા કે નામ મોલું થાય છે તો અલ્યા પણ રસ્તામાં તો યાર. તમાલ ઠીક થા મહેમાન બાપલા જીલા તે પછી ઠંડી ના થલું એટલે મહેમાનની વાત સાચી હ તાન્યું પણ રસ્તામાં તો તમે તરત ફોન કરી દીધો. હાલ હવે પેલું શું કહેવાય દિનભાઈ નંબર બોલજો મને શું ખબર છે દિનભાઈ નંબર? નહીં ખબર ના એ જ ખબર મને છે. થોડો યાદ છે ઉભા લેજો હા ઉભા લો પણ તમે રાખતા નહીં. હું યાદ નહીં કરતો મને નહીં આવડતું આ ભણ્યા શીખવાનું થોડું તો યાદ લે છે વળી મારો નંબર જબર યાદ રહેતા તમે તો જોલી લો હા એટલે યાદ લો ઉભા લેજો હા હું નંબર હતો 992298 આ બેટરી જઈને બીટકોનું એવું ના હોય ને ના હોય યાર હું તમે મારો એટલો ફોન કરતા આવરા બીજો આવડતો જ નહીં. 92 આઈ ગયો યાદ આવી ગયો જાય છો લિંક જાય છો હાલો દિનભાઈ અલ્યા ચેકલા લે હું આવો કે અલ્યા માલા ઘેલ આવો કે હોય નાકામ જ બેઠો છું હવે કાલમાં આવી ગયા હાલ આવો ખટક આ હોમાં આયા તો આયા જોવા કે પીછો હોમાં આયા તો આય જો દેખાતા જ નહીં. હા આયા લ્યા જોવા કે ધોત્યું વાલા નહીં દેખાતા તમને તમે તો અડધું જુઠ્ઠું બોલો યાર. હું જુઠ્ઠું બોલો તો જે તમારે પેલો શું કહેવાય નમૂનો તમારો એ ઊંઘાડીને આવ્યો દવા બવા આલીને એવું છે હાલ હવે કોક આમ ઠેકો ના હલખી લીધે લગાવો નોકરી ધંધો આ નોકરી જ મેળવો હ તા ન વળી અને લેડો હવે જઈએ તો કનીએ જતાઈએ વેલા હાલતા એટલે તો વહેલા છીએ વહેલા આવી. ઓહો લેડો ના જવાય ઓહો બાઈક લેતો અલે પન્યા હા. ઉઠાડ હવે તો હમો થઈ ગયો હું નાટકો કલર છે નાના રહેવા દો, ના લેવો જ પછી. ના કોક શીખાઈ કે નહીં ખબર પડો તમારે પતલી જાન લેતા એવું શીખવાનું હતી પણ અલ્યા જોવો તો ખબર પડે કે આવી રીતે બાઈક તો એક્સિડન્ટ થયું તો હું કરું હું ના કરું થોડું તો ખબર પડશે કે એવું નહીં હા હેડો ચલો લે તાન કોકના સમાચાર લેવા ખબર લેવા જઈએ તો છોકરાને પહેલા લઈ જાઓ અલ્યા વગાડ છે હાય નકા જો આ ગોડો છે તો થોડો શીખું થોડું આટલે હેડો હેડો. પતલી ચાલ લેતા હો. એ તો આવા બોલાઈ લઉં મેં વાતમાં. એ હા હેડો તા. તે આવું કેટલા થયું? હવે છોકરો સવારે વહેલા દર્શન કરવા જતો હતો. હા. દર્શન કરવા ગયો ભૂઈ પડ્યો. એટલે શું હતું? હવે એ તો ખાસ જાણકારી નહીં કે આગળ હું હતું હું નહીં કઈ રીતે કોઈ સાધન હતું એ કોઈ ખબર પડી નહીં. ના લઈને જતો હતો. બાઇક લઈને જતો હતો. એવું ચલાવતા હશે એવું પાસે. હવે શી કરવાની કીધું હેલ્મેટ ને બેલ્મેટ લઈ પહેરીને જો તો વળી ઠંડી એ ના આવે ને એક માથાની સેફટી એ થાય પણ શું કરીએ આપણે આજકાલનો છોકરો હેલ્મેટ નું કહે ને એટલે એ મોટું પુલાઈને હેડી નીકળે. પાછું આપણું કેવું મને ના નહીં નહીં લખીને માનતા નહીં. એ બાઈક દોરાવતા હશે એટલે એવું થયું હશે તાર. બાઇક ઓછું થોડું દોરાવે પાછા 80 60 થઈને જવાનું. એટલા એના કારણે જ એવું થયું. ચાલી જતા હોય તો બાઇક એ કંટ્રોલ થાય થોડું. એ તો હાલથી વધારે વાગી નહીં તાર. એ તો આ વોચનું થોડુંક પોક આવી જશે. તાળી. આ શું હું કરે હવે થઈ ગયો પછી તો એને કોઈ કીધા જેવું નહીં હવે. બરોબર સાચી વાત છે. થઈ ગયો હવે. તો બરોબર પણ હવે થોડું હાથવાનું ખાવડાવવા પીવડાવવાનું બધી રીતે. હા એ તો ડોક્ટરે કીધું કે થોડું હાથ જ તો હું ખાવા પીવા ચાલી અને અને કાલભા હા આ હાલું કલે તમાર બીજાને બાલ બોલાવી લીધો છે બરોબર ના આવે તો. હા માલા જો હવે હમી હોત થી કીધું તો શેટલ લઈને આવી ગયેલા ખાલી જાઉં તો મોનતું જ નહીં પીટ્યું નો અનલી વખત ઠરતા તાન પાસે લાયા નહીં તો આ તો પેલે વાકા નહીં બાબા બદામ આવી ગયા આવી વાત. લે ભલે નહીં ખાતા, આવા પાસે ખાજો પેલે બોલમ નું કરવા આયા તો. અલ્યા મોને આ નાખી બદામો કરી રહ્યા હોતે. પણ આ પેલા નતા એને શું ધીરે જો છોકરા જેવું કરે, છોકરા જેવું કરી રહ્યા છે. કામ હું તાણે આ બદામ તો ખાઈ છે. એટલે નેસબ પાકી ખાલી જોવી બદમ મોહમ્મદ ભણો બી હરખત છે. તાણે હા એ તો અમે મોળા પાડો પેલા હંગા હાલ અલ્યા મહેમાન બેઠા ભણ્યા
તમારા માટે તમે બોલવું જ નહીં. ના ના નહીં આપું હો. જેમ છે એમ બરોબર છે બધું. જો ફાટો લેતા આવતી લેતા. જો પણ જાય છું. ભાઈ બેઠું પા હાલ. તો હાલું છે ને આમ? અમે તમારાથી બહુ નાલા જ છીએ હો. તમારા બેના છીએ. લીહમ નો કર્યો છે તમારા હું કર્યું આટલું બધું થઈ ગયું ને તમે ભલા મને ફોન નહીં કરતા અહીંયા અમે જોન નહીં કાલકા છીએ અમે લે બરોબર વાત સાચી હા તમારી કેવી બરાબર હવે અમારા મગજ એવું ના હોય પણ તમને પેલા ના હોય ઓન ના હોય પણ તમને તો હોય કે સમાચાર કર્યા આ તો મને તો અમારા ભાઈ આવ્યો જયદીપ આવ્યો તને તો ખબર પડી જયદીપ આવીને સમાચાર કરવા જયદીપ આવ્યો તો પેછલ સમકો હરિયો મરિયા હોય એટલે શું કરી તારે હવે તાને હોય વાત જ નીકળવી માલ તો હોને ગત કરો હવે યાર એમ ના હોય પણ આપણે પાલકા હતા આપણ સમાચાર કરે ના કરી લઈએ લાવ કોક થયું તો આપણે હલ્દી લાતે દોડી ના જઈએ બધી વાત સાચી તમારી તાને હોય પણ હવે તો મગજમાં લોટ હોય ના ખબર હોય બધી શું રે ભાઈ ના જવાનું હોય બધા શું છે લે કોની લાવો હેડો કલિયા દે ના લાવજે દીન ભાઈ પાણી હવે બેહો તમને તો હાથે નહીં લેવું પાણી લેવું પડે લે ભાઈ આ કોક કઈ છી કને કીધું તે તમારે ના કેવું પડે તાણે હું સ્વતી કહું કે પેલા થયું ને એવું એટલે હું આવું મને કોઈ ફોન જ નહીં રહ્યું કોને ફોન કરું કોને નહીં હવે નજદીક થયું તું તે ભાઈને મેં ડાયરેક્ટ ફોન કર્યો અને હું કોઈ હગાવાળાને ફોન કરીને કીધું ને એક મારા આવું થયું છે એવું હું સ્વતી કહું કયો હું પેલા હાસવું કહું આ ગટાઈ રીહોણે આ તમારા સમાચાર કર્યા નહીં તું કટાઈ હવે મારા શું કેવું પડે મનાવો આ કટાઈ બે બે એટલે બે હો બુડા આવું કરો બે હા ના રાખવાનું હોય પછી તમે કીધું નહીં તાન શું કરવાનું જમ છે કાલબા જમ છે બરોબર છે અલ્યા તમે થોડા આગળ છું આમ રવાના અહીંયા એટલે હું કહું તું એ થઈ ગયું ભૂલી જવાનું અલ્યા ભૂલ્યો કોઈ નહીં કોઈ ભાઈઓને ભૂલ્યો નહીં કે કોઈ તમને કોઈને ભૂલ્યો નહીં પણ આ પૂરો પ્લાન તમે હાલત જોવો તો તમે અત્યારે હાલ એમ કહેશો કે એની હાલત જોશો ને તો તમે એમ કહેશો કે ના ઇવન ફોનમાં નહીં મેં એક વખત જોઈ પણ બુડો તમને ખબર છે ને સૌથી વધારે હેરાન મને કરતો હતો અલ્યા પણ અમે એ વખતે તમને પેલી કરતા હતા હજી આપણે પેલી એવું લાશ્યું હવે આ તો છોકરાને વાજ્યું છે એટલે કશું કહેવાય નહીં તાને વળી. નકમનો ઠેકોનું જ નહીં અલ્યા ઘટાઈ એવું નહીં ભાઈ મારા પણ આ તો છોકરાને બોન જે વાજ્યો ને એને બોન નતો માર તો હપું તો બોન જ નતું અને હંગાત રે ફૂલજી તો સારું છે મને થોડું ઓછું હમણાં ઉભા લો ખાટ લઈ બાદ લાવો અને પીવાનું ના આપણું હું ચાંદનો બંધ નહીં કર્યું મન તો મોણાતું જ નહીં ના એટલે બંધ જ છે મારા પેલા બંધ જ હતું અને આ બધું થયું છે જ ના હા આ બધું થયું છે એટલે તો કેમ મને હવે સવારે વહેલા ઉઠ્યો વહેલા કદી ઉઠતો નહીં 5 વાગે ઉભો થયો અને મને કે કાકા મારે દર્શન કરવા જવું છે ભાઈ શું કહેવાય કુકસ રોમાપીરી બરોબર એ જવાની સવારે વહેલા 6 વાગે હવે સવારે વહેલા 6 વાગે તો કેટલું બધું ધુમ્મસ ને બધું ભાઈ પણ હવાલે વહેલા હુકમ જવા દેવો પેલા પણ ખબર ના પડે એમ ના કહીએ કે આપણે ઠેર જઈએ ભાઈ તમને છે ખબર નહીં કે મારું કદી મોનાઈ રહ્યું નાકાજી મોન તો છે હા અને અત્યારે બધાના છોકરા એવા છે શું કરું મોડે આપણે કહીએ કે હસતા હજે નહીં હેકતા તમને આજની જ ઘટના કહી દઉં કહી દો આ જયદીપભાઈ આજ આયા તમાલ તો બને સમાચાર લેવા મહેમાન કચેરી બરોબર ને લેમ આવતા જ તા અને ઓવાન છોકરાને તો તમે ઓળખો જ છો ધવલ્યું અલવીટલું શું જીતી ને હું થયું રોકેટ ના પછી બાઈક જવા દીધું તમે જો તા મહેમાન આયા ને તા મહેમાન બાપલા લઈ ગયા અને એને વાગી ગઈ અને મને બે જણા કોને
પડી ગયા એટલે આ ઓમે છેતા લાગલ ધીરે વધારે તો નહીં વાંચ્યું કે ના 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 માફ હોય. બુઢો હોય એવું કોઈ ના ના આ બધું આ કપાલના બપાલ બધું લોહી થઈ ગયું તું તે કાળભાઈ લઈ ગયા હા, લે, બે જણા બચલી તો બે જણ લઈ ગયા તા અરે એરો મેં જતા હતા ને તારે જ નીકળ્યો એટલી સ્પીડમાં જતો તો અને બોલ લે હું કહું એના પર મોડા અમે એતરમાં જ હતા અને કન જ આથ્યું હા એવું છે ઉવા ત્યાં તો અમે લખાતે લઈ ગયા કે ના હોત તો શું કરવાનું કોઈ ના કરવાનું તો પછી અને હું કહેતો તો તમારા છોકરાને એક્સિડન્ટ થયું બરોબર તાન તમારા છોકરાએ માથામાં પેલું ટોપા જેવું એને શું કહેવાય હેલ્મેટ હમલેટ હેલ્મેટ હા એ લઈએ પેલું તું નતું પહેર્યું એટલા દારે વધારે મોટું નુકસાન આવ્યું અલ્યા તારા બાઈક લાયા તો હેલ્મેટ પહેરવું જ પડે બેન વધારેમાં વધારે નુકસાન આવીએ મારા આઈ મેં સવારે એને કીધું કે હેલ્મેટ પહેરી જા તો ઠંડી એ ના હોય અને મોઢાની સેફટી એ રહે મોરી તો કઈ વાગી તું હા ઓય આ જે વોશ રહી ને ઓવા ઈકણ વાંચ્યું અને અલગ. આ વાગ્યું ને, અંદરનું બધું છું અલી ગયા બધા વાત તમે જોઈએ એવું લાગે જોઈએ યા હોય એક વખત. તાકી લે છો ખુઈ એ તો ઉઠાલો 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 બોલાય ઓય આવશે બોલાય આપણે બોલાવ જો મોકલાવ છે એ ઉઠાવો અત્યારે ઓવા અત્યારે અત્યારે વન સમાચાર મળ્યા કા એટલે એ બોલો હું કરવા આયા તા આ તો જો પકડી હાથી લાવજો બે બતા બે અહીંયા ઓમ ફટી ખાચું બધું વગાલી ઠંડે ઝુક તાણે આ બધું છોલાઈ ગયું છે ના ડોબર તો વગાલી જાશે હું તો આયા આ બધા હાચવાનું આવવાનું હાથીને ચલાવો બાઈક અને હેલ્મેટ પેલું હમલેટ તો શું કહેવાય હેલ્મેટ હા, બધું કોઈ પહેર્યું છે કદી એ નહીં તાનો કીએ ભાઈ સેફટી માટે હેલ્મેટ હારું એટલે હાલ બાઈક વાળો એ હું લેવા હાલતો હોય હા. સેફટી માટે અને બાઈકમાં કોઈ સેફટી તો હપુસી નહીં હું જ ભૂલ કરી તો બાઈક લઈ આવી અરે મારશો બાઈક ઓલે પણ તમે લઈ આવ્યું છે મેં નહીં લઈ આવ્યું પૂરો મારે તમારે તો સોય લઈ આવ્યું હોય પીવામથી ઊંચા આયા નહીં ને આ એટલે નક્કી ચાખી ગયા તાણે ઊંચી ખાવા નહીં કે બાઈક મિલી આલી તાણે આ પડોશીનું બાઈક લઈ એટલે કાનું હતું હું નહીં જતો પેલો અતુલ અતુલ ટેકરી લ્યો. વાહ બોલો ઓહો અડધા વાળાનું જ બાઈક કાઢીશ પા એટલે જબર નહીં કરી ખબર હે હીરો ક્યાં હીરો કે મારે બહાર જવું છે બરાબર ઈના દર્શન કરવા જવાનું હતું બીજા મને કે બાઈક હું તમારી ઘેર મેલ મૂકો મેલ અને મને આવડતું હતું મૂકો હતો નહીં અરે ઘરે થોડા દારા ફેવર છે હવે ઘેર મેં લઈ ગયો એટલે હવે એક બીજ આવી કે તારી રીતે મુદ્રાનું કુકસ દર્શન કરી આવું હું કહેતો ને રમા પીરે જોઈ તો સારું હેઠ જઈ આવે તો હું તો લેના પાડું ના ના વાત સાચી ભગવાનના કોમે કોઈ જતું હોય તો કોઈ બી હોય આપણે ના પાલીએ હું ના હું લેવા પાડું પછી ભગવાનના તો દર્શન કરવા જાય એટલે ના બા તો હું લસતા હવા ના હોય હવાલોમાં વેલાની હોય ના હોય આ તો સારું થી વળી થી ઘેર ગોમના દેખાય અંધારું હતું કોણ હોય ગયો લ્યો વિચાર કરજો મારા 100 વાગે એવું થયું હતું હું તો અત્યારે કહું કે કોઈને બાઈક આવી રીતે હિચકાઈ જાય તો ઠોકીને જતું નહીં રહેવાનું તો ઊભું રહેવાનું ને સારવાર આલવાની વાત સાચી. આ વાત સાચી છે. અને મને તો 100% લાગે કે કોઈ ફૂંકાઈ ગયેલું બાઈક ફૂંકાઈ ને ગયું છે. શોપિંગ જોયું હોય તો જ આવું થાય વાત સાચી છે તાની. એમને સ્લીપ મને- મારી જાય બાઈકમાં જે ઠોકીને જો ને એ ગોડો કહેવાય મોટો. એની મોટી ભૂલ કહેવાય મોટા મોટી ભૂલ ભૂલ કહેવાય. થઈ એની. કે ભાઈ એ વરીને જોયું નહીં કે મોનન હું થયું છે ને હું નહીં થયું કોક તો હોય તો વલીને જોવો આપણે દિનભાઈ છોકરાને થયું લેમ, લેમ. એનું ઊંઘાલો થતી ઊંઘાલો આવો આવો પછી વાત કરી આવો તમે હવે આયા છે લે મોડું થાય પછી યાર હા કોક કહેતા હતા હું કહેતા હતા આ અમે બાઈક લઈને ફરી બરોબર હવે હેલ્મેટ ને બેલ્મેટ આલ્યું હોય તો પહેરતા જોર આવે આના માટે આલ્યું હોય એની સેફટી માટે તમે પડો પડો તો માથામાં ના વાગે બીજા બધા વાગે તો ચાલે હવે માથામાં વાગે એટલે હેલ્મેટ થઈ જાય તો બહુ કાઠું ના પડે પણ એટલે હું તો કેવું બધાને ને હાથવીને ચલાવવું પડે બાઈક ને બાઈક બરોબર અને આડતા એક્સિડન્ટ થાય ને એક્સિડન્ટ તો કોઈ નાહી નહીં જવાનું એ પહેલો કહો તો 108 બોલાવીને દવાખાને પકડતો વાત સાચી છે અટાણે શું છે ખબર હે? આ રીતે કોઈ અજાણ વ્યક્તિ હોય બરોબર જેમ કે આપણા મહેમાન આયા ને યુવાને એવું જ થયું બચાલો આ દિનભાઈ બેનો હવે એનું શું થયું ખબર હે? બાઈક આવ્યું છોકરો આવવાનો આવ્યો ને એટલે મહેમાન આમથી આમ જેમ પેલો
સ્પીડમાં હતો હા. તો અડી ગયું તો પલ્યો ભૂઈ ચાલે મહેમાનને બે કાલબાન બેવાને બૂમ પાડીને ભાઈ 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 પલ્યો એટલે ભાઈ બીવાઈ નાહી ગયા ચાલે હમણાં મન મારશી મારશી. એટલે હું અત્યારે એવું કોઈ થાય ને એટલે તરત મને બીવાઈ જાય એટલે માલું કેવું હોય કે આ રીતે કોઈ એક્સિડન્ટ થયું હોય ને તો પેલો બાપલા કોઈની કોઈ જળ હાથે કાલીને તો કોઈ એક્સિડન્ટ કરે નહીં બરોબર તો આપણે માનવતા બતાવી પડે હા એ બરોબર વાત આપણે મોન જ છીએ માનવતા બતાવીને એ મોનને માલવાનો નહીં ઉપરથી પ્રેમથી કોક તો સમજાવો ભાઈ કે જે થઈ ગયું એ થઈ ગયું બરોબર હવે એનું કોઈ નિરાકરણ તો કોઈ સ નહીં એટલે આપણે એનું કશું ના કરીએ કે ઉપરથી એ મોના એકન ઊભો લઈને એને દવાખાને લઈ જાય કાં તો એમ્બ્યુલન્સ કરી દે કાં તો પછી ફોન કરી દે પોલીસ સ્ટેશનમાં કે સાહેબ માનાથી આ ગુનો થયો છે બરોબર અજાણથી થયો છે બરોબર તો પોલીસ વાળાએ તમને એનું નિકાલ કરી આલ છે આ રીતે જતું ના લવાય વાત સાચી છે તાને એટલે આવું બધું ધ્યાન રાખવું પડે જ્ઞાની નહીં અને મેન શું હોય પેલું હમલેટ અને બીજી એક વાત કે પેલો ભાઈ સમ નાઈ જાય મારના બીખે નાઈ જાય એટલે બીજી આજુબારી પબ્લિક ને પબ્લિક એમને થોડું વિચારવાનું કે ભાઈ એને મારા નહીં હાથે કરીને થાય નહીં આ વસ્તુ કોઈ હાથે કરીને તો કોઈ બચાલો કોઈ કલર નહીં કે ભાઈ ડાયરેક્ટ આવીને સીધો ઉડાડીને જતો લે હા તે હવે એના બાપે બચાલા ભૂલ થાય એ મોન જ છે અને એને ઘેર ભાઈ પરિવાર હોય તાન. એ વાતે કરી તો હાર લે હેડો હવે મોડું થાય મરવા છે. માટે તો ના આવ્યો હોય કે રાતની વેળા થાય છે અને હવે ન્યા કરીએ જો આપણા વ્યવહારના લ્યો ના ચાલે ચાલે ના, ના, વ્યવહાર ના ના લ્યો બરોબર અને હું કહું હા પી ના જતા પાંચ છોકરાને દવા હવે કરી પાછા લાવજો. ના, ના, હું લો. અને કોઈ હોય ને તો ફોન બંધ કરી દેવાનો જો ચોખ્ખું કહું છું તમને આ તો છોકરા જોઈ એટલે જતું કર્યું નકર હું તો જકો ના કરું ખબર છે ને હાઉ લેડો અમે ન્યા કરીએ તને. આવજો હા, આવજો. હારું, એ હારું, એ હારું. Baji Jetu.